જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી આલ્ફામીટ ચેનલમાં. આજે આપણે જોવાના છે પંચાયતી રાજને લગતા મેઇન આઈએમપી પ્રશ્નો કે જે વારંવાર પરીક્ષામાં પૂછાતા હોય છે. તો શરૂ કરીએ. તો કે ભાઈ પંચાયતી રાજ છે એ 73માં બંધારણીય સુધારા 1992 દ્વારા પંચાયતી રાજને અથવા તો એની સંસ્થાઓને બંધારણીય દરજ્જો મળ્યો 1992માં 73માં બંધારણીય સુધારા દ્વારા. અને બંધારણમાં ભાગ 9 અનુચ્છેદ 243 થી 243 ઓ ઉમેરાયો. નવું 11મું પરિશિષ્ટ ઉમેરવામાં આવ્યું અને કુલ 29 વિષયો પંચાયતોના કાર્યક્ષેત્ર હેઠળ સોંપવામાં આવ્યા. તો આ મોસ્ટ આઈએમપી છે કે ભાઈ 29 વિષયો છે, 11મું પરિશિષ્ટ છે, ભાગ 9 છે અને 1992માં 73માં બંધારણીય સુધારાથી એને બંધારણીય દરજ્જો મળ્યો પંચાયતી રાજને. તો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1. પંચાયતી રાજને બંધારણીય દરજ્જો કયા સુધારાથી મળ્યો? તો જવાબ આવશે 73માં બંધારણીય સુધારા દ્વારા બંધારણીય દરજ્જો મળ્યો. ત્યારબાદ પંચાયતી રાજ સંબંધિત જોગવાઈઓ બંધારણના કયા ભાગમાં છે? તો ભાગ 9. ત્યારબાદ પંચાયતી રાજ માટે કયું પરિશિષ્ટ ઉમેરાયું? તો 11મું પરિશિષ્ટ ઉમેરાયું. ત્યારબાદ પ્રશ્ન નંબર 4. 11મા પરિશિષ્ટમાં કેટલા વિષયો છે? તો ટોટલ 29 વિષયો છે. ત્યારબાદ પંચાયતી રાજની ભલામણ કઈ સમિતિએ કરી? મોસ્ટ આઈએમપી પ્રશ્ન. ભલામણ કરી બલવંતરાય મહેતા સમિતિએ. ત્યારબાદ બલવંતરાય મહેતા સમિતિ કયા વર્ષમાં રચાઈ? તો કે ભાઈ 1957. ત્યારબાદ ભારતમાં પંચાયતી રાજની શરૂઆત ક્યાંથી થઈ? તો રાજસ્થાનમાંથી થઈ. અને રાજસ્થાનનું ગામનું નામ આવડતું હોય તો જરા કોમેન્ટ કરજો. ત્યારબાદ ભારતમાં પંચાયતી રાજની શરૂઆત ક્યારે થઈ? તો 2 ઓક્ટોબર 1959 થી ભારતમાં શરૂ થઈ. ત્યારબાદ ગ્રામ સભા શું છે? એટલે ગ્રામ સભાની વ્યાખ્યા તો કે ભાઈ ગામના તમામ મતદારોની સભા. ગામના તમામ સભ્યોની નહીં પણ જે મતદારો એટલે કે જેની ઉંમર 18+ છે અને જે મત આપી શકે એવા બધાય સભ્યો છે એની ભેગા થાય એને ગ્રામ સભા કહેવાય. ત્યારબાદ પ્રશ્ન નંબર 10. પંચાયતી રાજનું માળખું કેટલા સ્તરીય છે? તો 30 સ્તરીય છે. એમાં 3 સ્તરો ક્યાં ક્યાં? તો કે ભાઈ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત. ત્યારબાદ પંચાયતનો કાર્યકાળ 5 વર્ષનો હોય છે. પંચાયતોની ચૂંટણી કોણ કરાવે છે? તો કે ભાઈ રાજ્ય ચૂંટણી પંચ. પંચાયતોની ચૂંટણી રાજ્ય ચૂંટણી પંચ કરાવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 14. પંચાયતો માટે અનામતની જોગવાઈ કયા સુધારામાં કરવામાં આવી? તો અનામતની જોગવાઈ છે એ 73માં બંધારણીય સુધારા દ્વારા કરવામાં આવી છે. ત્યારબાદ ગુજરાત પંચાયતી રાજ અધિનિયમ કયા વર્ષે અમલમાં આવ્યો? તો 1993માં. ત્યારબાદ ગ્રામ સભાનો ઉલ્લેખ કયા અનુચ્છેદમાં છે? તો 243 એ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. ગ્રામ સભાનો ઉલ્લેખ 243 એ માં છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 17. પંચાયતોની રચના અંગે કયો અનુચ્છેદ છે? તો 243 બી કે જેમાં પંચાયતોની રચના અંગે આપેલું છે 243 બીમાં. ત્યારબાદ પંચાયતોમાં અનામતની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? તો 243 ડીમાં અનામત. ત્યારબાદ પ્રશ્ન નંબર 19. પંચાયતોનો કાર્યકાળ કયા અનુચ્છેદમાં દર્શાવ્યો? તો કે ભાઈ કાર્યકાળ છે 243 ઈમાં. ત્યારબાદ પંચાયતના સભ્ય પદ માટેની અયોગ્યતા કયા અનુચ્છેદમાં છે? તો 243 એફમાં. ત્યારબાદ પંચાયતોની સત્તા અને જવાબદારીઓ કયા અનુચ્છેદમાં છે? તો 243 જીમાં. ત્યારબાદ રાજ્ય નાણાં પંચ સ્ટેટ ફાઇનાન્સ કમિશન કયા અનુચ્છેદ હેઠળ રચાય છે? તો 243 આ હેઠળ. ત્યારબાદ રાજ્ય નાણાં પંચ કેટલા વર્ષે એકવાર થાય છે? તો કે ભાઈ 5 વર્ષે રાજ્ય નાણાં પંચની રચના થાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 24. પંચાયતોના હિસાબોની તપાસ ઓડિટ કયા અનુચ્છેદમાં છે? તો 243 જેમાં પંચાયતોના હિસાબોની તપાસ આપેલી છે. ત્યારબાદ 25મો પ્રશ્ન છે. પંચાયતોની ચૂંટણી કયા અનુચ્છેદ હેઠળ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવે છે? તો 243 કે હેઠળ. ત્યારબાદ પ્રશ્ન નંબર 26. પંચાયતી રાજના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? મોસ્ટ આઈએમપી. પંચાયતી રાજના પિતા તરીકે બલવંતરાય મહેતાને ઓળખવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 27. દ્વિસ્તરીય પંચાયતી રાજ વ્યવસ્થાની ભલામણ કઈ સમિતિએ કરી? આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન. તો એમાં આવશે અશોક મહેતાએ દ્વિસ્તરીય પંચાયતી રાજ વ્યવસ્થાની ભલામણ કરી હતી. ત્યારબાદ પ્રશ્ન નંબર 28. પંચાયતોને બંધારણીય દરજ્જો આપવાની ભલામણ કઈ સમિતિએ કરી? તો આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે LM સંઘવી સમિતિએ પંચાયતોને બંધારણીય દરજ્જો આપવાની ભલામણ કરી હતી. LM સંઘવી. ત્યારબાદ પ્રશ્ન નંબર 29. ગુજરાત પંચાયત અધિનિયમ કયા વર્ષે પસાર થયો હતો? 1961માં. ત્યારબાદ પ્રશ્ન નંબર 30. ગુજરાતમાં પંચાયતી રાજ વ્યવસ્થાનો અમલ
કયા વર્ષે શરૂ થયો? તો 1963. ત્યારબાદ પ્રશ્ન નંબર 31, પંચાયતી રાજ વ્યવસ્થામાં સૌથી નીચલું સ્તર કયું? તો કે ભાઈ ગ્રામ પંચાયત. અને સૌથી ઊંચું સ્તર? તો કે ભાઈ જિલ્લા પંચાયત. ત્યારબાદ ગ્રામ પંચાયતના વડાને શું કહેવાય છે? મોસ્ટ આઈમ્પી ગ્રામ પંચાયતના વડાને સરપંચ કહે છે. ત્યારબાદ તાલુકા પંચાયતના વડાને તો કે ભાઈ પ્રમુખ, અને જિલ્લા પંચાયતના વડાને પણ શું કહેવાય? પ્રમુખ. ત્યારબાદ ગ્રામ સભાની બેઠક ઓછામાં ઓછી કેટલી વાર મળવી જોઈએ? તો કે ભાઈ વર્ષમાં ઓછામાં ઓછી 2 વાર ગ્રામ સભાની બેઠક મળવી જોઈએ. ત્યારબાદ પ્રશ્ન નંબર 37, ગ્રામ સભાનો સભ્ય કોણ બની શકે? તો ગામના તમામ મતદારો કે જે મત આપી શકે એ ગ્રામ સભાના સભ્ય બની શકે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 38, પંચાયતોમાં મહિલાઓ માટે ઓછામાં ઓછી કેટલા ટકા અનામત છે? તો 33% અનામત છે. જ્યારે બંધારણીય લઘુત્તમ 33% હોવી જોઈએ. ઘણા રાજ્યોમાં 50% પણ અનામત છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 39, પંચાયતોમાં એસસી અને એસટી માટે અનામત ક્યાં આધારે આપવામાં આવે? તો કે ભાઈ વસ્તી પ્રમાણના આધારે આપવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 40, રાજ્ય નાણાં પંચની ભલામણો કોને સોંપવામાં આવે છે? તો રાજ્યપાલને સોંપવામાં આવે છે રાજ્ય નાણાં પંચની ભલામણો. ત્યારબાદ પ્રશ્ન નંબર 41, ગ્રામ પંચાયતનો કાર્યકાળ પૂર્ણ થાય તે પહેલા વિઘટન થાય તો નવી ચૂંટણી કેટલા સમયમાં કરવી પડે? એટલે કે ગ્રામ પંચાયતનો કાર્યકાળ પૂર્ણ થાય એ પહેલા જો ગ્રામ પંચાયત વિખાઈ ગઈ હોય, એનું વિઘટન થઈ ગયું હોય, તો નવી ચૂંટણી 6 મહિનામાં કરવી પડે છે. ત્યારબાદ 42મું છે, પંચાયતી રાજનો મુખ્ય હેતુ શું છે? તો કે ભાઈ સત્તાનું વિકેન્દ્રીકરણ. ત્યારબાદ 43મો પ્રશ્ન, લોકશાહીને ગામડા સુધી પહોંચાડવી વિચારધારાનો સંબંધ કોની સાથે છે? કે આવું કોણે કીધું હતું કે લોકશાહી છે એ ગામડા સુધી પહોંચવી જોઈએ? તો કે ભાઈ મહાત્મા ગાંધીએ. ત્યારબાદ પ્રશ્ન નંબર 44, ગ્રામ સ્વરાજનો વિચાર કોના દ્વારા આપવામાં આવ્યો હતો? તો ગ્રામ સ્વરાજનો વિચાર છે એ મહાત્મા ગાંધી દ્વારા આપવામાં આવ્યો હતો. ત્યારબાદ પ્રશ્ન નંબર 45, પંચાયતોના ચૂંટણી વિવાદોનો નિર્ણય સામાન્ય રીતે કોણ કરે છે? તો સક્ષમ ન્યાયિક સત્તા દ્વારા થાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 46, 11મા પરિશિષ્ટમાં નીચેનામાંથી કયો વિષય સમાવાયેલ છે? તો કે ભાઈ 11મા પરિશિષ્ટમાં કૃષિ, પશુપાલન અને સિંચાઈ આપેલી છે. ત્યારબાદ 47મો પ્રશ્ન, જિલ્લા પંચાયતનો મુખ્ય વહીવટી અધિકારી કોણ હોય છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જિલ્લા પંચાયતનો મુખ્ય વહીવટી અધિકારી કહે તો જિલ્લા વિકાસ અધિકારી, અને તાલુકાનો વહીવટી અધિકારી કહે તો તાલુકા વિકાસ અધિકારી TDO. અને ત્યારબાદ ગ્રામ પંચાયતનો વહીવટી અધિકારી કહે તો તલાટી કમ મંત્રી. ત્યારબાદ પ્રશ્ન નંબર 50, પંચાયતી રાજનો સંબંધ બંધારણના કયા નીતિ નિર્દેશ તત્વ સાથે છે? તો કે ભાઈ અનુચ્છેદ 46. ત્યારબાદ પ્રશ્ન નંબર 51, પંચાયતોમાં અનામત અંગેની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? તો 243D. ત્યારબાદ પ્રશ્ન નંબર 52, પંચાયતની ચૂંટણીમાં મતદાન કરવાનો અધિકાર કોને હોય છે? તો કે ભાઈ જે એ સંબંધિત વિસ્તારના નોંધાયેલા મતદારો કે એ વિસ્તારમાં જે ઈ પંચાયતના વિસ્તારમાં જેટલા પણ મતદારો આવતા હોય એ બધાને મતદાન કરવાનો અધિકાર છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 53, ગ્રામ સભાને પંચાયતી રાજની કઈ સંસ્થા માનવામાં આવે છે? તો એને મૂળભૂત લોકશાહી સંસ્થા માનવામાં આવે છે. ગ્રામ સભાને પંચાયતી રાજની મૂળભૂત લોકશાહી સંસ્થા માનવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 54, અશોક મહેતા સમિતિની રચના કયા વર્ષે થઈ? તો 1977. ત્યારબાદ GVK રાવ સમિતિનો સંબંધ શેની સાથે હતો? તો કે ભાઈ એનો જવાબ આવશે પંચાયતી રાજ મજબૂત બનાવવો. એ સંબંધ કોને હારે? એના માટે મજબૂત બનાવવા માટે GVK રાવ સમિતિની રચના કરવામાં આવી. તો મોસ્ટ આઈએમપી GVK રાવ સમિતિનો સંબંધ શેની સાથે હતો? તો કે ભાઈ પંચાયતી રાજ મજબૂત બનાવવા. ત્યારબાદ 56, થુંગન સમિતિએ કયા વિષય પર ભલામણ કરી? તો કે ભાઈ પંચાયતોને બંધારણીય દરજ્જો આપવા માટે થુંગન સમિતિએ ભલામણ કરી. ત્યારબાદ પ્રશ્ન નંબર 57, પંચાયતોના હિસાબોની તપાસને શું કહેવાય છે? તો પંચાયતોના હિસાબોની તપાસને ઓડિટ કહેવાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 58, પંચાયતી રાજમાં વિકેન્દ્રીકરણનો અર્થ શું થાય? તો સત્તા સ્થાનિક સ્તરે વહેંચવી. વિકેન્દ્રીકરણ એટલે સત્તાને છે એ સ્થાનિક સ્તરે વહેંચી દેવી, જેમ કે ગ્રામ સ્તરે, તાલુકા સ્તરે અને જિલ્લા સ્તરે. ત્યારબાદ પ્રશ્ન નંબર 59, ગ્રામ સભા અને ગ્રામ પંચાયત વચ્ચેનો મુખ્ય તફાવત શું છે? મોસ્ટ એમપી કે ગ્રામ સભા અને ગ્રામ પંચાયત એ બેની વચ્ચે મુખ્ય તફાવત. તો કે ભાઈ ગ્રામ સભા બધા મતદારોની બને છે, જ્યારે ગ્રામ પંચાયત ચૂંટાયેલી હોય છે. ગ્રામ સભા હોય ત્યારે જેટલા મતદારો હોય એ બધા આવી શકે, જ્યારે ગ્રામ પંચાયત હોય એમાં જે ચૂંટાયેલા સભ્યો હોય એની જ હોય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 60, પંચાયતી રાજનો મુખ્ય ઉદ્દેશ કયો છે? તો કે ભાઈ સ્થાનિક સ્વરાજ. ત્યારબાદ
પ્રશ્ન નંબર 61 73માં સુધારા પહેલા પંચાયતોનો ઉલ્લેખ બંધારણના કયા અનુચ્છેદમાં હતો? તો કે ભાઈ 40. જિલ્લા પંચાયતના ચૂંટાયેલા વડા હોય એને શું કહેવાય? તો કે ભાઈ પ્રમુખ. જ્યારે વહીવટી વડાને ડીડીઓ એટલે ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર. અને ગ્રામ પંચાયતનો ચૂંટાયેલો વડો હોય એને સરપંચ કહેવાય. જ્યારે વહીવટી વડો છે તલાટી. ત્યારબાદ પ્રશ્ન નંબર 64 પંચાયતો માટે નાણાકીય સ્ત્રોતોની ભલામણ કઈ સંસ્થા કરે છે? તો કે ભાઈ રાજ્ય નાણાં પંચ. ત્યારબાદ પંચાયતોની ચૂંટણી પ્રક્રિયાનું નિયંત્રણ કોણ કરે? તો ભાઈ રાજ્ય ચૂંટણી પંચ. ત્યારબાદ પંચાયતી રાજનો આધાર કયા સિદ્ધાંત પર છે? તો કે ભાઈ લોક ભાગીદારીમાં. ત્યારબાદ ગ્રામ સભાની બેઠકનું અધ્યક્ષ પદ કોણ કરે? મોસ્ટ આઈપી ગ્રામ સભાની બેઠકનું અધ્યક્ષ પદ સરપંચ કરે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 68 પંચાયતી રાજને બંધારણીય દરજ્જો આપતું વિધેયક ક્યારે અમલમાં આવ્યું? તો એ બિલ ક્યારે અમલમાં આવ્યું? 24 એપ્રિલ 1993 અને ત્યારથી જ 24 એપ્રિલે કયો દિવસ મનાવવામાં આવે? પંચાયતી રાજ દિવસ. ત્યારબાદ પ્રશ્ન નંબર 70 પંચાયતી રાજમાં લોકોની સીધી ભાગીદારીનું શ્રેષ્ઠ ઉદાહરણ કયું છે? તો કે ભાઈ ગ્રામ સભા. ત્યારબાદ પંચાયતી રાજ સંબંધિત ભાગ 9માં કુલ કેટલા અનુચ્છેદો છે? તો કે ભાઈ ભાગ 9માં કુલ 15 અનુચ્છેદો છે. 243 એ થી 243 ઓ સુધી. મોસ્ટ એમપી પંચાયતી રાજ સંબંધિત ભાગ 9માં કુલ 15 અનુચ્છેદો છે. 243 એ થી લઈ અને 243 ઓ સુધી. ત્યારબાદ પંચાયતોને કર, ફી અને શુલ્ક વસૂલવાની સત્તા ક્યાં અનુચ્છેદમાં આપવામાં આવી? તો 243 માં. ત્યારબાદ જિલ્લા આયોજન સમિતિનો મુખ્ય ઉલ્લેખ કયા બંધારણીય સુધારા સાથે સંબંધિત છે? તો કે ભાઈ 73મો અને 74મો. જિલ્લા આયોજન સમિતિનો ઉલ્લેખ 73મો અને 74મો બંધારણીય સુધારા સાથે સંબંધિત છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 74 બળવંતરાય મહેતા સમિતિ રચના કયા કાર્યક્રમના મૂલ્યાંકન માટે થઈ હતી? તો કે ભાઈ સામુદાયિક વિકાસ કાર્યક્રમ. ત્યારબાદ 75 છે અશોક મહેતા સમિતિએ પંચાયતી રાજનું કયું સ્તર સૌથી મહત્વનું ગણ્યું? તો અશોક મહેતાએ જિલ્લા પંચાયત છે એ જિલ્લા પંચાયતના સ્તરને સૌથી મહત્વનું ગણાવ્યું છે. ત્યારબાદ LM સિંઘવી સમિતિની રચના ક્યારે થઈ? તો કે ભાઈ 1986માં. ત્યારબાદ પ્રશ્ન નંબર 77 ગ્રામ સભા સંબંધિત જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? તો કે 243 એ. ત્યારબાદ પંચાયતી રાજમાં સ્થાનિક સ્વરાજનો અર્થ શું થાય? તો કે ભાઈ સ્થાનિક લોકો દ્વારા સ્થાનિક વહીવટ એટલે કે સ્થાનિક સ્વરાજ. ત્યારબાદ પ્રશ્ન નંબર 79 પંચાયતી રાજમાં મહિલાઓ માટે ઓછામાં ઓછું કેટલું અનામત નક્કી કરેલું છે બંધારણમાં? તો કે ભાઈ 33% અને ઘણા રાજ્યોમાં 50% પણ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 80 ગુજરાતમાં તાલુકા પંચાયતના વહીવટી વડા કોણ છે? તો કે ભાઈ તાલુકા પંચાયતના વહીવટી વડા છે ટીડીઓ. અને ગ્રામ પંચાયતનો સચિવ સામાન્ય રીતે કોણ હોય છે? તો કે ભાઈ તલાટી કમ મંત્રી. જિલ્લા પંચાયતનો વહીવટી વડો? તો કે ભાઈ ડીડીઓ. ત્યારબાદ પંચાયતોની ચૂંટણી સંબંધિત બાબતો અદાલતોને હસ્તક્ષેપ પર પ્રતિબંધ કયા અનુચ્છેદમાં છે? તો કે ભાઈ 243 માં પંચાયતોની ચૂંટણી સંબંધિત બાબતોમાં અદાલતોના હસ્તક્ષેપ પર પ્રતિબંધ છે. અદાલત એમાં હસ્તક્ષેપ કરી શકે નહીં. તો એ કયા અનુચ્છેદમાં છે? 243 ઓ. ત્યારબાદ પ્રશ્ન નંબર 84 પંચાયતી રાજનો મુખ્ય આધાર શું છે? તો કે ભાઈ વિકેન્દ્રીકરણ. સત્તા છે એનું વિકેન્દ્રીકરણ થઈ જાય એ પંચાયતી રાજનો મુખ્ય આધાર કે મુખ્ય ઉદ્દેશ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 85 પંચાયતોને બંધારણીય દરજ્જો આપતું વિધેયક સૌપ્રથમ કયા વડાપ્રધાનના સમયમાં પસાર થયું? તો કે ભાઈ પીવી નરસિમ્હા રાવ. એના સમયમાં પીવી નરસિમ્હા રાવના સમયમાં પંચાયતોને બંધારણીય દરજ્જો આપતું વિધેયક એટલે કે બિલ પસાર થયું. ત્યારબાદ પ્રશ્ન નંબર 86 ગ્રામ સ્વરાજનો વિચાર કયા ગ્રંથ કે વિચાર સાથે જોડાયેલો છે? તો કે ભાઈ ગાંધીયન વિચારધારા. ટૂંકમાં ગાંધીજીની વિચારધારા ઉપર ગ્રામ સ્વરાજનો વિચાર જોડાયેલો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 87 પંચાયતી રાજમાં SC/ST માટે અનામતનો આધાર શું છે? તો કે ભાઈ વસ્તીનું પ્રમાણ. વસ્તીના પ્રમાણ આધારે SC અને ST ને અનામત મળે છે પંચાયતી રાજમાં. ત્યારબાદ પ્રશ્ન નંબર 88 પંચાયતી રાજને લોકશાહીની કઈ કક્ષાનું શાસન કહેવામાં આવે? તો કે ભાઈ સ્થાનિક કક્ષાનું શાસન કહેવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 89 11મા પરિશિષ્ટમાં સમાવિષ્ટ વિષયોનો સંબંધ મુખ્યત્વે કોની સાથે છે? તો કે ભાઈ પંચાયતો સાથે છે. 11મા પરિશિષ્ટમાં મોટાભાગના વિષયો છે એ પંચાયતને સંબંધિત છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 90 પંચાયતી રાજનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો કે ભાઈ સ્થાનિક સ્તરે વિકાસ અને લોક ભાગીદારી. પ્રશ્ન નંબર 91 પંચાયતોની હાલની જોગવાઈઓને ચાલુ રાખવા માટેનું સંક્રમણ અનુચ્છેદ કયું છે? તો કે ભાઈ 243N. તો 243N છે એ પંચાયતોની હાલની જોગવાઈઓને ચાલુ રાખવા માટેનું સંક્રમણ અનુચ્છેદ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 92 73માં બંધારણીય સુધારાને રાષ્ટ્રપતિની મંજૂરી ક્યારે મળી હતી? તો 20 એપ્રિલ 1993માં. ત્યારબાદ 74મો બંધારણીય સુધારો ક્યારે અમલમાં આવ્યો? તો 24 એપ્રિલ 1993માં.
ત્યારબાદ પ્રશ્ન નંબર 94 પંચાયતી રાજમાં ત્રિસ્તરની સરકાર તરીકે કોને ઓળખવામાં આવે તો કે ભાઈ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને. ત્યારબાદ પ્રશ્ન નંબર 95 પંચાયતોને સત્તા અને જવાબદારીઓ આપવાનો ઉલ્લેખ કયા અનુચ્છેદમાં છે તો 243 જી માં પંચાયતોને સત્તા અને જવાબદારી આપવાનો ઉલ્લેખ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 96 પંચાયતોને નાણાકીય સત્તા આપવાની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે તો 243 એચ માં છે નાણાકીય સત્તા આપવાની જોગવાઈ. ત્યારબાદ પ્રશ્ન નંબર 97 ગ્રામ સભાને પંચાયતી રાજ વ્યવસ્થાનો આત્મા માનવામાં આવે છે. સાચું કે ખોટું તો કે ભાઈ આ વિધાન સાચું છે કે ભાઈ ગ્રામ સભાને પંચાયતી રાજ વ્યવસ્થાનો આત્મા માનવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 98 નીચેનામાંથી કઈ સમિતિએ જિલ્લા સ્તરને પંચાયતી રાજનું મુખ્ય એકમ ગણાવ્યું તો કે ભાઈ અશોક મહેતા સમિતિએ જિલ્લા સ્તરને પંચાયતી રાજનું મુખ્ય એકમ ગણાવવામાં આવ્યું છે કે ભાઈ મેઇન છે એ અહીં પંચાયતી રાજમાં જિલ્લા પંચાયત છે એવું અશોક મહેતા સમિતિએ કીધું. ત્યારબાદ પ્રશ્ન નંબર 99 પંચાયતી રાજની શરૂઆત ભારતમાં સૌપ્રથમ કયા જિલ્લામાં થઈ હતી તો નાગોર રાજસ્થાન. ત્યારબાદ પ્રશ્ન નંબર 100 પંચાયતી રાજ અંગેનો સૌથી મહત્વનો નીતિ નિર્દેશ તત્વ કયો છે તો અનુચ્છેદ 46 છે પંચાયતી રાજ અંગેનો સૌથી મહત્વનો નીતિ નિર્દેશક તત્વ છે. તો આ હતા વિદ્યાર્થી મિત્રો પંચાયતને લગતા 100 પ્રશ્નો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. તો મળીએ પાછા નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.